હેશટેગ બેટ બોલની વાતોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. જે પ્રમાણે આઈપીએલ આ વખતની ઇન્ટરેસ્ટિંગ બનતી જાય છે એ પ્રમાણે એવું લાગે છે કે અત્યારે હાલ 1 થી 4માં કોણ હશે અથવા તો 2 થી 4માં કોણ હશે એ કહેવું થોડું મુશ્કેલ 100% લાગે છે. જે પ્રમાણે ગઈકાલે રાજસ્થાન રોયલ્સે પોતાની જે જીત બતાવી છે એ જોતા એવું લાગે છે કે આ વખતે રાજસ્થાન રોયલ્સ કંઈક અલગ જ મોડમાં લાગે છે. 159 રનને ડિફેન્ડ કરવું એ પણ અત્યારના આધુનિક જમાનામાં, એ પણ લિમિટેડ ખાલી 5 બોલર સાથે, અને સામે પ્લેયર્સ છે મિચેલ માર્શ, માર્કરામ, નિકોલસ પુરન, રિષભ પંત, આયુષ બદોની, આવા પ્લેયર્સ હોવા છતાં પણ જો તમે સ્કોર પોતાનો ડિફેન્ડ કરી શકતા હોય એ પણ એમના ગ્રાઉન્ડમાં, તો તમને 3 તાલીઓનું 100% સન્માન આપી શકાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. દોસ્તો, ખરેખર ગઈકાલની મેચ ઇન્ટરેસ્ટિંગ તો હતી જ, પણ લખનઉ સુપર જાયન્ટ્સ માટે ખરેખર માથાના દુખાવા સમાન હવે બનતું જાય છે. પરિસ્થિતિ હવે એમના કંટ્રોલમાં રહી નથી. રિષભ પંત જેવું જોઈએ જે કેપ્ટનશીપ એની જે વખણાય છે એ પ્રમાણે એ બતાવી શકતો નથી. કાં તો પીચ રીડ કરવામાં ભૂલ થઈ રહી છે, કાં તો એ લોકો જેવું જોઈએ પોતે પ્લેયર્સનું જે મેનેજમેન્ટ ખરું એ કરી શકતા નથી. મિત્રો, આયુષ બદોની લખનઉ સુપર જાયન્ટ્સનો એટલો ફેવરેટ પ્લેયર છે કે એ ઓપનિંગથી લઈને 7 નંબર સુધીને બધા જ ક્રમમાં રમી ચૂક્યો છે. હવે વાત કરીએ રિષભ પંતના પોતાના રોલની, તો એનો પણ રોલ ડામાડોળ જેવો લાગે છે. જે કહી શકાય કે એક મેચ્યોર બેટ્સમેન તરીકે એમની બેટિંગ કરવાની ગઈકાલે જરૂર હતી, ઊભા રહેવાની જરૂર હતી, પણ એમને અગેન એમની જે પોતાની નૈતિક જે એમની જે નેચરલ ગેમ છે એ રમીને જ એ જનરલી આવી રીતે જ આઉટ થતા હોય, એવી રીતે પોતાની વિકેટ ફેંકી દીધી. મિત્રો, 3 નંબર કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ જાણવી પડશે. સામેની ટીમમાં તમે જુઓ તો જે પ્રમાણે બેક ટુ બેક વિકેટ ગઈને એ લોકો ઇમ્પેક્ટ પ્લેયર એટલે કે શુભમ દુબેને લાવ્યા, અને શુભમ દુબે જેવો આવ્યો અને એ અને રવિન્દ્ર જાડેજા વચ્ચે પાર્ટનરશિપ કરી અને 159 સુધી પહોંચી ગયા. વાત કરીએ ત્યાં એમની બેટિંગની, તો 110માં એક વખતમાં 6 વિકેટ પડી ગઈ હતી દોસ્તો, અને એના પછી એમણે મિનિમમ 50 રનની પાર્ટનરશિપ એવી કરી નાખી કે એ જ પાર્ટનરશિપ એમને છેલ્લે નડી. મિત્રો, 119 રન મારતા જો લખનઉ સુપર જાયન્ટ્સ જેવી ટીમને ફાંફા પડી જતા હોય તો એમનું ફ્યુચર 100% ક્વેશ્ચન માર્ક છે. અને હું મારા મંતવ્ય પ્રમાણે એ 7, 8, 9 અને 10 નંબરની ટીમ બની શકે છે. એમની ટીમમાં જોવા જઈએ તો બેટિંગમાં ફક્ત મિચેલ માર્શ છે, એની સાથે બીજું કોઈ પ્લેયર નથી કે જે એને સપોર્ટ આપી શકે. નિકોલસ પુરન, રિષભ પંત, આ બધા પ્લેયરો જે ગણાવું છું બધા આઉટ ઓફ ફોર્મ હોય એવું લાગે છે. મિત્રો, તમને શું લાગે છે, લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ આ વખતનો આઈપીએલનો ફાઇનલ સુધી પહોંચશે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. બેટબોલની વાતોમાં નવા હોય તો લાઈક